રેલવે સ્ટેશન પર તત્કાલ ટિકિટ લેવા જઈએ એટલે ટિકિટ મળવી એ જંગ લડવા બરાબર થઈ જાય છે. સ્ટેશન પર લાંબી કતારો હોય અને એમાં પણ તત્કાલ ટિકિટ માટે સમય મર્યાદા, અને એમાં પણ એજન્ટ લોકો આપણો વારો જ ના આવવા દે. પરંતુ હવે આવું નહીં થાય. રેલવે ટિકિટમાં પારદર્શિતા લાવવા માટે રેલવે વિભાગ દ્વારા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શું નિયમોમાં બદલાવ થયો છે જાણીશું આજના વિડીયોમાં. જો તમે પણ ટ્રેન માટે તત્કાલ ટિકિટ બુક કરાવતા હો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે 1 ઓગસ્ટ 2026થી તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટા ફેરફાર થયા છે. ટ્રેનની ટિકિટમાં પારદર્શિતા લાવવા માટે રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કાઉન્ટર પર ટિકિટ માટે પહેલાં જેમ ધક્કામુક્કી નહીં થાય, એજન્ટોની મનમાની પર બ્રેક લાગશે. કારણ કે હવે શરૂ થઈ છે ટોકન સિસ્ટમ. ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે નવો નિયમ લાગુ કર્યો છે. પશ્ચિમ મધ્ય રેલવે ઝોનમાં હવે તત્કાલ ટિકિટ માટે પહેલાં ટોકન આપવામાં આવશે. મુસાફરને જે નંબરનું ટોકન મળશે તે મુજબ જ તેના કાઉન્ટર વિન્ડો પર બોલાવવામાં આવશે. દરરોજ તત્કાલ બુકિંગ શરૂ થતાં જ રિઝર્વેશન કાઉન્ટર પર ભારે ભીડ જામી જતી હતી. કેટલાક સંજોગોમાં દલાલો એ પહેલેથી જ લાઇનમાં ઊભા રહી જતા હતા, જેના કારણે સામાન્ય વ્યક્તિનો વારો જ નહોતો આવતો. કલાકો સુધી રાહ જોયા બાદ પણ ઘણા મુસાફરોને ટિકિટ જ નહોતી મળતી, જેના કારણે જ આ ટોકન સિસ્ટમ અમલમાં મુકાઈ છે. હવે સવાલ એ છે કે આ ટોકન એ મળશે ક્યારે? અત્યારે તત્કાલ બુકિંગ શરૂ થાય તે પહેલાં ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભું રહેવાનું હોય છે. પરંતુ આ નિયમમાં હવે પરિવર્તન લાવવામાં આવ્યો છે. હવે પહેલાં ટોકન લેવાનું રહેશે. એસી બુકિંગની વાત કરીએ તો એસીનું તત્કાલ બુકિંગ એ 10 વાગે ખુલતું હોય છે. આના માટે ટોકન લેવા એ 8:30 થી 9 વાગ્યા સુધીમાં લાઇનમાં ઊભું રહેવાનું રહેશે. જ્યારે સ્લીપર કે નોન એસી કોચની વાત કરીએ તો આનું તત્કાલ બુકિંગ 11 વાગે શરૂ થતું હોય છે. આનું ટોકન લેવા માટે 9:30 થી 10 વાગ્યા સુધી લાઇનમાં ઊભું રહેવાનું રહેશે. આનો મતલબ તો એ થયો કે તત્કાલ ટિકિટનું ટોકન લેવા માટે હવે પહેલાં કરતાં પણ વહેલું રેલવે સ્ટેશન પર પહોંચી જવાનું રહેશે. રેલવે વિભાગ દ્વારા આ ટોકનની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવી છે. એસી કોચ માટે જો તમારે ટિકિટ બુક કરવી હોય તો પ્રત્યેક કાઉન્ટર દીઠ 10 ટોકન આપવામાં આવશે. જ્યારે નોન એસી કે સ્લીપર કોચ માટે પ્રત્યેક કાઉન્ટર દીઠ 15 ટોકન જ આપવામાં આવશે. ટોકન લેવા માટે પણ ઓરિજિનલ આઈડી પ્રૂફ જેવું કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ એ બતાવવાનું રહેશે. અને ટોકનમાં તમારું નામ પણ લખેલું હશે, જેના કારણે એજન્ટ કે અન્ય વ્યક્તિ એ બીજા વ્યક્તિની ટિકિટ નહીં લઈ શકે. તમે કહેશો કે સ્ટેશન જવાનું, ટોકન માટે લાઇનમાં ઊભું રહેવાનું, વળી પાછી ટિકિટ માટે પણ લાઇનમાં ઊભું રહેવાનું, આટલી બધી ઝંઝટ કોણ કરે? તો ચિંતા ના કરશો, તમે ઘરે બેઠા આરામથી પણ ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ કરી શકો છો. આના માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેના કારણે તમારો ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સ વધી જાય. IRCTC કે રેલ વન એપમાં માહિતી જેવી કે તમારું નામ, ઉંમર, કયા સ્ટેશનેથી મુસાફરી કરવાની છે, આ ઉપરાંત પેમેન્ટ ઓપ્શન, UPIથી પેમેન્ટ કરવાનું છે કે અન્ય વિગતો એ તૈયાર રાખો, જેના કારણે તમારી કિંમતી સેકન્ડો બચી શકે. તત્કાલ બુકિંગ શરૂ થાય તેની થોડી મિનિટો પહેલાં જ તમે એપ્લિકેશનમાં લોગિન કરી રાખો. કારણ કે કેટલીક વખત એવું થાય છે કે છેલ્લી સેકન્ડોમાં લોગિન કરવા જતાં એપ્લિકેશનમાં લોડ હોવાના કારણે વિલંબ થઈ શકે છે અને તેની અસર તમારી ટિકિટ બુકિંગમાં પડી શકે છે. જો 1 ઓગસ્ટ પછી તમે તત્કાલ ટિકિટ બુક કરવાના હો તો આ નિયમો યાદ રાખો. સમયસર સ્ટેશન પર પહોંચી જાઓ. રિઝર્વેશન ફોર્મ ભરીને તૈયાર રાખો, જેથી ટિકિટ બુક કરવામાં કોઈ સમસ્યા ના આવે. જો ઘરે બેઠા ઓનલાઈન તમે ટિકિટ બુક કરો છો તો ઉપર જણાવેલા સ્ટેપ યાદ રાખો, જેના કારણે ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સ વધી જાય. જો આ વિડીયોમાં આપેલી માહિતી તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવારજનોને પણ વિડીયો મોકલો, જેના કારણે આ ઉપયોગી માહિતી તેમના સુધી પણ પહોંચી શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.